હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ નોલેજ ફેક્ટરી। તો મિત્રો, વાત ચાલુ છે આપણી ઇતિહાસ વિશેની। ઇતિહાસ આપણે લેક્ચરમાં જોઈ રહ્યા છીએ, જેમાં આપણે એક ચર્ચા કરી રહ્યા છીએ કે અંગ્રેજો કઈ રીતે ભારતમાં આવે છે અને ભારતમાં આવીને કઈ રીતે અહીંના નાના મોટા જે રાજા રજવાડા છે, અહીંયા જે ક્ષેત્રીય રાજાઓ છે, એ બધાને કઈ રીતે દૂર કરી રહ્યા છે એની કંઈક ચર્ચા ચાલે છે। આપણે જોઈ ગયા હતા લાસ્ટ લેક્ચરમાં કે અંગ્રેજો આવીને શીખ સામ્રાજ્યને દૂર કરે છે અને આખે આખું જે પંજાબ રાજ્ય છે એ અંગ્રેજ સરકારમાં ખાલસા કરી નાખે છે। હવે આપણે આગળ વધી અને વાત કરીએ બંગાળ વિશે કે બંગાળને અંગ્રેજો કઈ રીતે નેસ્તો નાબૂદ કરે છે અને કઈ રીતે એક સમયનું જે સમૃદ્ધ બંગાળ હતું, એક સમયમાં જે જાહોજલાલી ધરાવતું હતું એ બંગાળને કઈ રીતે ગરીબીના આરે લાવીને મૂકી દે છે। તો અંગ્રેજોની કંઈક આ બાબતની આપણે ચર્ચા કરવાની છે। તો બંગાળની શરૂઆત કરીએ તો બંગાળ તો બહુ પહેલાથી હતું રાજ્ય તરીકે, પરંતુ બંગાળમાં 1700ની સાલમાં औरंगजेब द्वारा एक दीवान ની નિમણૂક કરવામાં આવે છે અને એનું નામ હોય છે મુર્શિદ કુલી ખાન। આ મુર્શિદ કુલી ખાન 1700 માં દીવાન હોય છે અને એ સમયે સુબેદાર હોય છે અજીમુન શાન કરીને એક વ્યક્તિ। હવે જો પહેલા તો હું તમને દીવાન અને સુબેદાર વચ્ચેનો એક ડિફરન્સ ક્લિયર કરાવી દઉં। મોટે ભાગે સ્ટુડન્ટ બંને નામને અવારનવાર એકબીજા સાથે મિક્સ કરી દેતા હોય છે, પણ દીવાન શું છે? દીવાન છે એ કોઈ પણ વિસ્તારમાં મહેસૂલ અથવા ટેક્સ અથવા નાણાકીય બાબતનો ઇન્ચાર્જ છે દીવાન। અને સુબેદાર શું છે? તો કે સુબેદાર છે એ કોઈ પણ પ્રદેશની રાજકીય અને વહીવટી બાબતોનો ઇન્ચાર્જ હોય છે સુબેદાર। હવે માનો કે દિલ્હી સલ્તનત છે એ દિલ્હીમાં આખું મોટું સામ્રાજ્ય છે અને એના અંડરનો જ એક નાનકડો પ્રદેશ છે બંગાળ। હવે દિલ્હીનો શાસક ત્યાં બેઠો દિલ્હીમાં બેઠા બંગાળનો વહીવટ ચલાવી શકવાનો નથી, એટલે ત્યાં વહીવટ ચલાવવા માટે સુબેદારની નિમણૂક કરશે। અને આ સુબેદાર મોટે ભાગે કોણ હોય? તો કે એ મેઇન જે શાસક છે દિલ્હીનો, એના વંશમાંથી જ એના કોઈ કાકા બાપાના કે એના કોઈ ફેમિલી મેમ્બર્સનો જ કોઈ સભ્ય હોય। અને તે જ વિસ્તારમાં બંગાળમાં જ માની લ્યો કે જો મહેસૂલી, ટેક્સ અને નાણાકીય બાબતો માટે કોઈ ઇન્ચાર્જ નિમવાનો હોય તો એ દીવાન હોય। અને દીવાન મોટે ભાગે આવો કોઈ ફેમિલીનો વ્યક્તિ ના હોય, જે પૈસાની બાબતો, જે ટેક્સની બાબતોનો જાણકાર હોય એવા વ્યક્તિને દીવાન તરીકે નિમવામાં આવતો। તો આવો જ એક 1700ની સાલમાં ઔરંગઝેબ દ્વારા નિમાયેલો બંગાળનો દીવાન હોય છે મુર્શિદ કુલી ખાન। અને આ જ મુર્શિદ કુલી ખાનને 1717 આવતા ફરુખસિયર જે મુગલ શાસક હતો એના દ્વારા સુબેદાર બનાવી દેવામાં આવે છે। તો મિત્રો 1717 પછી આમ જોવા જઈએ તો જે આ મુર્શિદ કુલી ખાન છે પોતાને નવાબ જાહેર કરી નાખે છે અને પોતે જ લગભગ બંગાળનો સ્વતંત્ર શાસક હોવાનો દાવો શરૂ કરી દે છે અને પોતે બંગાળનો નવાબ થઈને બેસી જાય છે। અને અહીંયા બંગાળમાં ઘણા એવા સુધારા કરે છે, ઘણા એવા આર્થિક સુધારા કરે છે, સૈન્યને પોતાનું સ્ટ્રોંગ બનાવે છે અને બંગાળને બહુ સ્ટ્રોંગ એક રાજ્ય તરીકે બનાવી નાખે છે। આર્થિક સુધારામાં જો તમને વાત કરું તો મુર્શિદ કુલી ખાન છે એ નાના જે જમીનદારો છે એની જમીન ખાલસા કરી નાખે છે, એની જે જાગીર હોય છે ખાલસા કરી નાખે છે। નાના મોટા જે જમીનદાર હોય એની જે જમીન હોય જેમાં એ પોતાની જાગીર ચલાવતા હોય, ખેડૂતો પાસે ખેતી કરાવતા હોય, આવી જમીનો પડાવીને લઈ દે છે, સરકારની અંતર્ગત, નવાબના અંતર્ગત મૂકી નાખે છે અને ખાલસા કરી નાખે છે। અને એટલે જ આવી નાની જે જમીનદારોની જે જાગીરો છે એ હવે સરકારી કોષને, રાજકોષને વધારવા લાગશે અને રાજ્યની આવક વધવા લાગે છે અને એટલે જ બંગાળ ધીમે ધીમે સમૃદ્ધ થવા લાગે છે, નવાબ પાસે પૈસો વધતો જાય છે। બીજા નંબરમાં વાત કરું તો ખેડૂતોને લોનની સુવિધા કરી આપે છે અને એને કહેતા હોય છે તકાવી। તો આવી એક અગત્યનો ક્વેશ્ચન છે કે તકાવી લોન ખેડૂતો માટેની કયો શાસક લાગુ કરે છે અથવા કયો શાસક આપે છે? તો મુર્શિદ કુલી ખાન, બંગાળનો રાજા છે, એ તકાવી લોન શરૂ કરે છે। આનાથી આગળ વાત કરું તો હવે જો આ બધા સુધારા કરે છે, નાના મોટા જમીનદારોની જાગીર પડાવી લે છે, ખેડૂતોને સારા સુધારા કરાવી આપે છે, તો જમીનદારોને સ્વાભાવિક રીતે ગમવાનું નથી અને એટલે જ આ જમીનદારો એક વિદ્રોહની શરૂઆત કરે છે। બંગાળમાં રાજા નવાબ છે, નવાબ સામેલ થઈ જાય છે અને એટલે જ આ નવાબને, મુર્શિદ કુલી ખાનને પોતાની રાજધાની બદલવાની ફરજ પડે છે અને ઢાકાથી લઈ જાય છે રાજધાની મુર્શિદાબાદ। તો આવી એક અગત્યનો ક્વેશ્ચન છે કે બંગાળની રાજધાની મુર્શિદાબાદ કોણ બનાવે છે? મુર્શિદ કુલી ખાન। નામ સેમ છે એટલે યાદ રાખવામાં તકલીફ નહીં પડે। તો મિત્રો, આ જે મુર્શિદ કુલી ખાન છે, જે એક સમય સુબેદાર હતો ને પછી નવાબ બનવા લાગે છે અને બંગાળનો જે સ્વતંત્ર શાસક થઈ જાય છે, બંગાળને ખૂબ જ સમૃદ્ધ બનાવે છે, બંગાળને સૈન્ય પણ ખૂબ જ સ્ટ્રોંગ બનાવે છે।
આના પછી ઘણા બધા શાસકો આવે છે અને મોટે ભાગે આ જે નવાબનું પદ છે ધીમે ધીમે વંશ પરંપરાગત થતું જાય છે. એના પછી અલીવર્દી ખાન આવે છે અને ઘણા નાના મોટા શાસકો આવતા જાય છે. એ આપણે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી ઇમ્પોર્ટન્ટ નથી એટલે આને આપણે થોડા સ્કીપ કરતા જઈએ. 1757 માં આવે છે નવાબ તરીકે સિરાજ ઉદ્દૌલા. 1756 થી 1757 નો જ એનો ટાઈમ છે. આ સિરાજ ઉદ્દૌલાને અંગ્રેજ સાથે ઘર્ષણ થાય છે, અંગ્રેજ સાથે કઈ ટસમસ થઈ જાય છે. કારણ શું છે અંગ્રેજો સાથે ઘર્ષણ થવાનું એ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, એની ચર્ચા કરીએ. તો અંગ્રેજો આ સમયગાળા દરમિયાન દસ્તક અને ફરમાનનો અધિકાર ધરાવતા હોય છે. એનો ખૂબ દુરુપયોગ કરવાની શરૂઆત કરી નાખે છે. હવે ફરમાન શું છે? રોયલ ફરમાનની આપણે ચર્ચા કરી ગયા હતા કે ફરુખસિયરના સમયમાં ફરુખસિયર જે મુઘલ શાસક છે એ અંગ્રેજોને ફરમાન આપે છે કે તમે અમદાવાદ, બંગાળ અને હૈદરાબાદમાં વિના કોઈ પૈસે કોઈ પણ ટેક્સ ચૂકવ્યા વગર વેપાર કરી શકશો. સાથે ને સાથે દસ્તકની સુવિધા આપે છે કે તમે એ વિસ્તારમાં જો વેપાર કરતા હોય અને બીજો કોઈ વેપારી જો ત્યાં વેપાર કરવા ઈચ્છતો હોય તો તમે એની પાસેથી, અંગ્રેજો એની પાસેથી ટેક્સ ઉઘરાવી શકશે. તો આવી કઈક સુવિધા ફરુખસિયર એને કરી આપે છે. આનો દુરુપયોગ કરવા લાગે છે અંગ્રેજો. એટલો દુરુપયોગ કરે છે એક સમયે ખુદ બંગાળનો જે નવાબ છે સિરાજ ઉદ્દૌલા એની પાસેથી ટેક્સ માંગવા લાગે છે અંગ્રેજો કે ભાઈ તમારે જો અહીંયા વેપાર કરવો હોય બંગાળમાં તો અમને ટેક્સ આપવો પડશે. હવે મિત્રો વિચારો કે આ જે સિરાજ ઉદ્દૌલા છે એના પહેલાના જે શાસકો છે મુર્શિદ કુલી ખાન એ લગભગ 1717 પછી જ સ્વતંત્ર થવા લાગ્યા હતા અને પોતે નવાબ તરીકે જાહેર થઈ ગયા હતા. તો શું જે મુઘલ શાસકે આપેલા ફરમાન અને દસ્તક એને માનશે એ લોકો? સ્વાભાવિક રીતે નહીં માને એને. અને એટલે જ આ બંને વચ્ચે કંઈક ઘર્ષણની શરૂઆત થાય છે. અને ઘર્ષણ એક ચરમસીમા ઉપર ત્યારે પહોંચે છે જ્યારે અંગ્રેજો કલકત્તામાં કિલ્લેબંધીની શરૂઆત કરે છે. ફોર્ટ વિલિયમ જે કિલ્લો આવેલો હોય છે એની આસપાસ મજબૂત કિલ્લેબંધીની શરૂઆત કરી નાખે છે. કેમ કિલ્લેબંધી કરતા હોય છે અંગ્રેજો? તો કે 1757 ની સાલ છે, યાદ રાખજો, 1756 અને 57 ની સાલ. આ સમયમાં અંગ્રેજો ફ્રેન્ચ લોકો સાથે યુદ્ધમાં જોડાયેલા છે, કર્ણાટકી વિગ્રહમાં જોડાયેલા છે અને એટલે જ અંગ્રેજોને બીક છે કે ક્યાંક ફ્રેન્ચ પ્રજા જે છે એ આ કલકત્તા ઉપર હુમલો કરીને એની વેપારી કોઠીને તહેસ નહેસ ના કરી નાખે. અને એટલે જ કલકત્તાને સુરક્ષિત રાખવા, એની વેપારી કોઠીને સુરક્ષિત રાખવા અંગ્રેજો ત્યાં કિલ્લેબંધીની શરૂઆત કરે છે. પરંતુ એમને આવી કોઈ જ પરમિશન નવાબ પાસેથી લીધી હોતી નથી. એટલે હવે આવી બાબતોને લઈને આ જે નવાબ સિરાજ ઉદ્દૌલા છે એ અંગ્રેજો સાથે ઘર્ષણમાં ઉતરે છે અને એને ગમતું નથી અંગ્રેજો. અને એટલે જ સિરાજ ઉદ્દૌલા એક સમય આવતા શું કરે છે? અંગ્રેજો ઉપર હુમલો કરી નાખે છે. મોટા ભાગના અંગ્રેજો ભાગી જાય છે અને ત્યાં ફાલ્ટુ નામનો એક ટાપુ હોય છે. ફાલ્ટુના ટાપુ ઉપર જઈને શરણ લે છે. જે અંગ્રેજો પકડાઈ જાય છે એ બધા જ અંગ્રેજોને સિરાજ ઉદ્દૌલા શું કરે છે? એક નાનકડી એવી કોઠડીમાં કેદ કરી નાખે છે. નાનકડી જ કોઠડી હોય છે, ખાલી એમાં એક છિદ્ર હોય છે, એક હોલ હોય છે જેમાંથી સૂર્યપ્રકાશ આવતો હોય છે. આવી કોઠડીમાં 143 અંગ્રેજોને દબાવીને પૂરી દે છે. બીજા દિવસે જ્યારે કોઠડી ખોલે છે ત્યારે માંડ 23 જેવા લોકો એમાં બચેલા હોય છે. તો આવી કઈક ઘટના અહીંયા ઘટી જાય છે અને આ ફાલ્ટુ ઉપર જે અંગ્રેજો બચેલા હોય છે એ જે શરણ લીધેલા હોય છે એ ભાગીને જાય છે મદ્રાસ જઈને ત્યાં અંગ્રેજ અધિકારી રોબર્ટ ક્લાઇવ હોય છે એને વાત કરે છે કે ભાઈ આવી ઘટના ઘટી ગઈ અમારી પાસે અને સિરાજ ઉદ્દૌલાએ આવું અમારી સાથે યુદ્ધ કરી નાખ્યું અને અમને કાઢી મૂક્યા છે. રોબર્ટ ક્લાઇવ ત્યાંથી મદ્રાસથી પોતે આખી સેના લઈને આવે છે અહીંયા બંગાળમાં અને બંગાળમાં આવીને પહેલા તો જોવે છે કે ભાઈ સિરાજ ઉદ્દૌલાને ડાયરેક્ટ હરાવી શકાશે નહીં. કેમ? આપણે વાત કરતા હતા એ જ કે મુર્શિદ કુલી ખાનના સમયથી જ બંગાળ ખૂબ સ્ટ્રોંગ બની ચૂક્યું છે, એની સેના પણ સ્ટ્રોંગ છે અને પોતે સમૃદ્ધ રાજ્ય છે. એટલે રોબર્ટ ક્લાઇવ જાણી જાય છે કે ભાઈ ડાયરેક્ટ હરાવી શકાશે નહીં. એટલે અહીંયા આવીને જ પહેલા એક સંધિ કરી નાખે છે સિરાજ ઉદ્દૌલા સાથે અને એ સંધિ હોય છે અલીનગરની સંધિ. તો અલીનગરની સંધિ થઈ જાય છે અને બંગાળમાં ફરીથી કંઈક અંગ્રેજોને વેપાર કરવાની છૂટછાટ આપી દેવામાં આવે છે. પછી ધીમે ધીમે રોબર્ટ ક્લાઇવ પોતાની ચાલ ચલે છે. રોબર્ટ ક્લાઇવ ત્યાંના બંગાળના જે અમુક આગેવાનો હોય છે એને પોતાના તરફ કરવા લાગે છે. જેમાંથી અગત્યના હોય છે એ સમયનો મીર જાફર એ સમયે મીર બક્ષીનો હોદ્દો ધરાવતો હોય છે. મીર બક્ષી એટલે કમ્પેર ટુ આપણે સેનાપતિ જેને કહેતા હોઈએ તો એ મીર બક્ષીના હોદ્દા ઉપર મીર જાફર નામનો એક વ્યક્તિ હોય છે. મીર જાફરને રોબર્ટ ક્લાઇવ પોતાના પક્ષમાં કરી લે છે. સાથે ને સાથે માણિકચંદ, આ સિવાય જગત શેઠ, અમીરચંદ શેઠ, આવા મોટા જે બંગાળના માથા હોય છે એને અંગ્રેજો પોતાના તરફ લઈ લે છે અને કહે છે કે ભાઈ તમારે અમારો સાથ આપવાનો છે, અમે સિરાજ ઉદ્દૌલા ઉપર હુમલો કરવા જઈ રહ્યા છે. પેલા તો લોકો ના પાડે છે, પછી આ બધાને મોટી લાલચ આપવામાં આવે છે.
મીર જાફરને કહેવામાં આવે છે કે તને બંગાળનો નવાબ બનાવી દઈશું, એટલે મીર જાફર પણ માની જાય છે અને આ બધાને જ્યારે ફોડી નાખવામાં આવે છે અંગ્રેજો દ્વારા અને રોબર્ટ ક્લાઇવ આ બધી જ લાભ ઉઠાવીને હુમલો કરે છે સિરાજ ઉદ્દૌલા ઉપર અને આ જ આક્રમણ, આ જ યુદ્ધને કહેવામાં આવે છે પ્લાસીનું યુદ્ધ. કઈ તારીખે થાય છે? 23 જૂન 1757 ના રોજ પ્લાસીનું યુદ્ધ થાય છે. પ્લાસીનું યુદ્ધ સવારે શરૂ થાય છે પરંતુ બપોર સાંજ સુધી પડતા પ્લાસીનું યુદ્ધ પૂરું થઈ જાય છે, કેમ કે આ બધા જ લોકોને એને ફોડી લીધા હોય છે અને પ્લાસીનું યુદ્ધના અંતે સિરાજ ઉદ્દૌલાને મારી નાખવામાં આવે છે અને મીર જાફરને બનાવી દેવામાં આવે છે બંગાળનો નવાબ. અને પ્લાસીના યુદ્ધ બાદ લગભગ અંગ્રેજોને ખૂબ પુષ્કળ પૈસો આપવામાં આવે છે મીર જાફર દ્વારા. ઘણી બધો પૈસો, 2 કરોડ રૂપિયા, 24 પરગણાની જમીન, આ તે બહુ જ ધન દોલત આપવામાં આવે છે અંગ્રેજોને. પરંતુ અમુક હવે એવી ઘટનાઓ બનતી જાય છે કે મીર જાફર પણ અંગ્રેજોને હવે ગમતો નથી. શું ઘટનાઓ છે, કેમ આ પ્લાસીના યુદ્ધ બાદ પણ એક યુદ્ધ થયું બક્સરનું યુદ્ધ, એની ચર્ચા હવે કરીએ. પરંતુ એ પહેલા ફરીથી આને થોડુંક રિકેપ કરાવી દઉં, ફરીથી એના અગત્યના ક્વેશ્ચનની ચર્ચા કરી લઈએ. 1700 ની સાલમાં દીવાન તરીકે કોણ આવે છે? મુર્શિદ કુલી ખાન, ઔરંગઝેબ દ્વારા દીવાન બનાવાયેલો હોય છે. ફરુખસિયરના સમયમાં 1717 માં એને જ સુબેદાર બનાવી દેવામાં આવે છે અને એને જ ફરીથી આ જ વ્યક્તિ બંગાળનો નવાબ થઈ જાય છે અને સ્વતંત્ર શાસક તરીકે આવી જાય છે. આ જ દીવાનને શું કરે છે તો કે આ દીવાનની એક અગત્યનું ક્વેશ્ચન, મુર્શિદ કુલી ખાન ખેડૂતો માટે લોન લઈને આવે છે જેને તકાવી કહેવામાં આવે છે. નાના મોટા જમીનદારો એની સામે વિદ્રોહ કરે છે અને આ જ વિદ્રોહના અંતે આ મુર્શિદ કુલી ખાનને પોતાની રાજધાની મુર્શિદાબાદ ખસેડવી પડે છે. ત્યારબાદ એક અગત્યનો શાસક આવેલો, આપણે જોયું હતું કે સિરાજ ઉદ્દૌલા. 1756-57 માં અંગ્રેજો સાથે એને કંઈક અનબન થઈ ગઈ. કેમ અનબન થઈ ગઈ તો કે અંગ્રેજો દસ્તક અને ફરમાનનો દુરુપયોગ કરતા હતા, સાથે ને સાથે કલકત્તામાં કિલ્લેબંધીની શરૂઆત કરી. આ જ અનબનના લીધે સિરાજ ઉદ્દૌલા એના ઉપર અંગ્રેજો ઉપર હુમલો કરી નાખે છે અને બ્લેક હોલની ઘટના ઘટે છે. એક કાળ કોઠડીમાં અંગ્રેજોને પૂરી દે છે. જેટલા બચેલા હોય છે અંગ્રેજો ક્યાં જતા રહે છે? ફાલ્ટુ ટાપુ ઉપર શરણ લઈ લે છે અને રોબર્ટ ક્લાઇવની આગેવાનીમાં પાછા ફરે છે. પાછા ફરીને રોબર્ટ ક્લાઇવ શું કરે છે? અલીનગરની સંધિ કરી નાખે છે સિરાજ ઉદ્દૌલા સાથે. આજ ઘટના આગળ ઘટે છે. રોબર્ટ ક્લાઇવ ધીમે ધીમે બંગાળના લોકોને ફોડતો જાય છે અને અંગ્રેજોના પક્ષમાં લેતો જાય છે અને એમાંથી અગત્યના હોય છે મીર જાફર, માણેકચંદ શેઠ, જગત શેઠ અને અમીરચંદ શેઠ. આ બધાને અંગ્રેજો તરફી લઈ લે છે અને 23 જૂનના રોજ એક પ્લાસીનું યુદ્ધ થાય છે અને આ પ્લાસીના યુદ્ધના અંતે સિરાજ ઉદ્દૌલાને મારી નાખવામાં આવે છે અને બંગાળનો નવાબ બની જાય છે મીર જાફર. હવે એની થોડીક ચર્ચા કરી લઈએ. તો પ્લાસીના યુદ્ધ બાદ બંગાળના નવાબ તરીકે આવી જાય છે મીર જાફર. આ મીર જાફર આપણે વાત કરી ગયા એમ કે અંગ્રેજોને ધરાઈને પૈસા આપે છે, 24 પરગણાની જમીન આપે છે અને પુષ્કળ ધન અંગ્રેજોને આપે છે. પરંતુ ધન આપ્યા બાદ, આટલો બધો પૈસો આપ્યા બાદ મીર જાફરને ખ્યાલ આવી જાય છે કે અંગ્રેજો એટલા બધા સારા નથી. અંગ્રેજો મીર જાફરને કઠપૂતળી બનાવવા માંગતા હોય છે. મીર જાફરને આ વસ્તુનો ખ્યાલ આવતા જ એ ડચ પ્રજા જ્યારે ભારતમાં આવી ચૂકી છે, આ ડચ પ્રજા સાથે થોડાક સંબંધો વધારે વિકસાવવા લાગે છે અને ડચની મદદ લઈને અંગ્રેજોનો પ્રભાવ પોતાના રાજ્યમાંથી દૂર કરવા માંગતા હોય છે. આ બધી વસ્તુ અંગ્રેજોને ખ્યાલ આવી જાય છે અને થોડા ઘણા સમય બાદ જ 1759 માં બેદરાનું યુદ્ધ થાય છે અને એમાં ડચ લોકો હારી જાય છે અને ડચ હારી જાય છે. અંગ્રેજો સાથે ડચનું યુદ્ધ થયું હોય છે અને ડચ જેવા હારી જાય છે, અંગ્રેજોને આ બધી વસ્તુનો ખ્યાલ આવી જાય છે કે ભાઈ બંગાળમાં જે આ મીર જાફર છે એ આ પોતાના વિરુદ્ધ આવી રીતના નાના પાયે ષડયંત્રની શરૂઆત કરી ચૂક્યો હોય છે અને એટલે જ અંગ્રેજો હવે આ મીર જાફરને પદભ્રષ્ટ કરી નાખે છે અને એની જગ્યાએ એના જ જમાઈ મીર કાસિમને નવાબ તરીકે લઈ આવે છે. મીર કાસિમ 1760 આવતા નવાબ બની જાય છે. મીર કાસિમ પણ નવો નવાબ બને છે એટલે અંગ્રેજોથી ખુશ થઈ જાય છે કે ભાઈ મને નવાબ બનાવી દીધો અને એટલે જ અંગ્રેજોને ઘણી બધી જમીનો આપે છે. બર્દવાન, મિદનાપુર અને ચટગાંવની જાગીરો જે છે એ સમય બંગાળની સારી એવી પુષ્કળ ધન સમૃદ્ધિ ધરાવતી જે જાગીરો છે એ અંગ્રેજોને આપી દે છે. સાથે ને સાથે મીર કાસિમ છે એ પણ ખૂબ હોશિયાર નવાબ છે. મીર કાસિમને પણ ખ્યાલ છે કે ભાઈ અંગ્રેજો એટલા બધા ઠીક નથી, બરાબર. એને મીર જાફર સાથે શું કર્યું એને ખ્યાલ છે મીર કાસિમને. એટલે મીર કાસિમ પણ હવે શું કરે છે? અંગ્રેજોથી સહેજ દૂરી બનાવીને રાખે છે અને દૂરી બનાવવા માટે જ પોતાની રાજધાની ક્યાં લઈ જાય છે? મુંગેર ખસેડી નાખે છે. હવે અંગ્રેજોને સ્વાભાવિકપણે આ નહીં ગમે, બરાબર. કેમ તો કે અંગ્રેજો તો એટલું જ ઈચ્છે છે કે નવાબ જે બંગાળનો છે એ અંગ્રેજોની કઠપૂતળી બનીને રહે
અને એટલે જ હવે અંગ્રેજો શું કરે છે, મીર કાસિમને પણ નવાબ પદેથી દૂર હટાવી નાખે છે. ભાઈ નહીં ચાલે, બરાબર, તું રાજધાની આવી રીતના દૂર ખસેડ, એ અંગ્રેજોને ગમે નહીં. એટલે જ મીર કાસિમને પણ દૂર કરે છે નવાબ પદેથી. અને હવે ફરીથી જે જૂનો નવાબ હતો મીર જાફર, એને પાછો લઈ આવે છે બંગાળમાં અને એને નવાબનું પદ આપી દે છે. પણ જ્યાં મીર કાસિમ હતો, જે સત્તાનું જે લોહી ચાખી ગયો હતો, બરાબર, એને હવે થોડી ચાલશે કે તમે એને નવાબ પદ ઉપરથી આવી રીતના હટાવી નાખો, કોઈ પણ કારણ વગર, ખાલી રાજધાની ખસેડી એમાં તમે આને નવાબ પદેથી દૂર કરી નાખો, તો આવું નહીં ચાલે. મીર કાસિમ જે અંદરથી જે લાય બળે છે, બરાબર, જે અંદરથી જે આ નવાબ પદેથી દૂર કરી નાખવાનો જે ગુસ્સો છે, એ ગુસ્સો ક્યાં જઈને ઠાલવે છે, અવધ જાય છે. અવધમાં એ સમય અવધનો રાજા હોય છે સુજાઉદ્દૌલા, ત્યાં જ મુઘલ શાસક શાહ આલમ દ્વિતીય આવીને બેઠેલા હોય છે. આ બંનેને જઈને કહે છે કે ભાઈ આવી આવી ઘટના ઘટી ગઈ છે અને તમારે મારો સાથ આપવાનો છે અને અંગ્રેજો ઉપર એક યુદ્ધ કરવાનું છે. જો મિત્રો હું વાત કરી ગયો તેમ, શાહ આલમ દ્વિતીય જે મુઘલ શાસક છે, કેમ અહીંયા આવીને બેઠો છે, તો કે એ સમયે મુઘલ સામ્રાજ્ય પણ એકદમ પતનના આરે છે. શાહ આલમ દ્વિતીય પોતાના વજીરથી ભાગતો ફરતો હોય છે. એનો વજીર ત્યાં દિલ્હીમાં તૈયાર જ બેઠો હોય છે કે ક્યારે શાહ આલમ દ્વિતીય આવે અને એને મારી નાખીને પોતે મુઘલ શાસક બની જાય. એટલે શાહ આલમ દ્વિતીય લગભગ ભારતમાં ભાગતો ફરતો હોય છે અને એ સમય અવધમાં જ બેઠો હોય છે. અને અવધનો રાજા સુજાઉદ્દૌલા બંને મીર કાસિમને કહે છે કે ભાઈ તારી મદદ કરીશું અને અંગ્રેજો સામે યુદ્ધ કરીશું. અને આ જ ત્રણની સંયુક્ત સેના અંગ્રેજો સાથે જે યુદ્ધ કરે છે એ છે આપણું બક્સરનું યુદ્ધ. કઈ તારીખે થયું હોય છે? 22 ઓક્ટોબર 1764 ના રોજ આ બક્સરનું યુદ્ધ થયું હોય છે. અંગ્રેજ વતી કોણ હોય છે? અંગ્રેજોનો અધિકારી હોય છે હેક્ટર મુનરો. અને આ યુદ્ધ થાય છે અને આ યુદ્ધમાં અંગ્રેજોનો વિજય થાય છે અને આ ત્રણની સંયુક્ત સેના હારી જાય છે. હારના અંતે મીર જાફર એ સમય બંગાળનો નવાબ હોય છે આ યુદ્ધ સમય, બક્સરના યુદ્ધ સમય, પરંતુ એને બી હટાવી દેવામાં આવે છે અને બંગાળનો નવો નવાબ લઈ આવવામાં આવે છે નજમુદ્દૌલા. આ બંગાળનો નવો નવાબ નજમુદ્દૌલા, મુઘલ શાસક શાહ આલમ દ્વિતીય અને અવધ શાસક સુજાઉદ્દૌલા, આ ત્રણેય સાથે અંગ્રેજ એક સંધિ કરે છે જેનું નામ હોય છે અલ્હાબાદની સંધિ. 12 ઓગસ્ટ 1765 ના રોજ થઈ હોય છે. તારીખ ઇમ્પોર્ટન્ટ નથી, પણ આ સંધિ ખાસ અગત્યની છે. કોની કોની વચ્ચે થઈ, કયા યુદ્ધ પછી થઈ, આ પ્રશ્ન અવારનવાર પૂછાતા હોય છે. તો બક્સરના યુદ્ધ બાદ જે સંધિ થાય છે એ અલ્હાબાદની સંધિ છે. અને કોની કોની વચ્ચે થાય છે? તો કે અંગ્રેજ અધિકારી જે પેલો જૂનો રોબર્ટ ક્લાઇવ હોય છે, અત્યાર સુધી લંડન જતો રહ્યો હોય છે, પરંતુ એને પાછો બોલાવવામાં આવે છે અને આ જ અંગ્રેજ અધિકારી રોબર્ટ ક્લાઇવ અવધના રાજા સુજાઉદ્દૌલા, મુઘલ સમ્રાટ શાહ આલમ દ્વિતીય અને નવા નવાબ જે છે નજમુદ્દૌલા બંગાળના, આ ત્રણ સાથે સંધિ કરે છે. સંધિના અંતે ઘણી બધી વસ્તુઓ બદલાઈ જાય છે. જેમ કે મુઘલ સમ્રાટ પાસેથી, મુઘલ શાસક પાસેથી અંગ્રેજો બિહાર, બંગાળ અને ઓરિસ્સાની દ્વિમુખી શાસન પદ્ધતિ ચાલુ કરાવે છે. એટલે કે આ ત્રણ વિસ્તારમાં મહેસૂલ ઉઘરાવવાની સત્તા મેળવી લેવામાં આવે છે અંગ્રેજો દ્વારા. અને આ ત્રણ વિસ્તારમાં હવે વહીવટી જવાબદારી કોની રહેશે? બંગાળના નવાબની. જ્યારે મહેસૂલ ઉઘરાવવાની અને ટેક્સ ઉઘરાવવાની સત્તા કોની આવી ગઈ? અંગ્રેજોની. અંગ્રેજો હવે કોઈ પણ જવાબદારી સિવાય ફક્ત પૈસો મેળવી શકશે. સાથે ને સાથે મુઘલ જે સમ્રાટ છે એને પેન્શન બાંધી દેવામાં આવે છે, 26 લાખનું પેન્શન. અને આ પેન્શન કોણ આપશે? તો કે એ પણ ડાયરેક્ટ એ લોકોએ સિસ્ટમ કરી નાખી કે ભાઈ બંગાળનો નવાબ એને પેન્શન આપશે. એટલે પોતે આ બધી વસ્તુમાંથી જ્યાં પૈસા આપવાના છે એમાંથી છૂટી જાય છે. સાથે ને સાથે અવધ સાથે પણ સંધિ કરી નાખે છે અને એનો અલ્હાબાદનો જે આખો આ વિસ્તાર છે, જે સંધિનો વિસ્તાર, એ અંગ્રેજો મેળવી લે છે. અને અવધને આશ્વાસન આપે છે કે ભાઈ ભવિષ્યમાં તમારા ઉપર કોઈ યુદ્ધ થશે તો અમે સંભાળી લઈશું. તો આવી કંઈક સંધિ અલ્હાબાદની કરી નાખવામાં આવે છે. અને આ જ સંધિના અંતે, આ જ યુદ્ધના અંતે અંગ્રેજો મહેસૂલ ઉઘરાવવાની સત્તા મેળવી લે છે બંગાળ, બિહાર અને ઓરિસ્સાની. અને આ જ પ્રદેશમાં દ્વિમુખી શાસન પ્રણાલીની શરૂઆત થાય છે. તો આ ક્વેશ્ચન પણ અગત્યનો છે કે કયા યુદ્ધ બાદ આ ત્રણ વિસ્તારમાં દ્વિમુખી શાસન પ્રણાલીની શરૂઆત થઈ? તો બક્સરના યુદ્ધ બાદ, અલ્હાબાદની સંધિના બાદ, એના અંતે. બરાબર, તો આ ક્વેશ્ચન પણ અગત્યનો છે. હવે મિત્રો વિચાર એ કરવાનો છે કે અંગ્રેજો અહીંયા યુદ્ધ જીતી ચૂક્યા છે તો ડાયરેક્ટ બંગાળનો નવાબ બનીને કેમ ના બેસી ગયા? કેમ આ દ્વિમુખી શાસન પદ્ધતિ કેમ લાગુ કરી? એનાથી શું ફાયદો અંગ્રેજો? ડાયરેક્ટ નવાબ બની ગયા હોત તો સંપૂર્ણ સત્તા એની પાસે આવી ચૂકી હોત. પરંતુ આવું ના કરીને દ્વિમુખી શાસન પદ્ધતિ ચાલુ કરી. એનું એક જ કારણ છે કે અંગ્રેજો એ સમયે એટલા બધા શક્તિશાળી નથી.
જો કદાચ ને નવાબ બનીને બેસી ગયા અને એમનો મેઇન હેતુ શું છે અંગ્રેજોનો? પૈસા લૂંટવાનો, અને પૈસા લૂંટવાની શરૂ કરે બંગાળમાંથી તો પ્રજાનો વિરોધ થાય, પ્રજાનો વિદ્રોહ થાય અને અંગ્રેજોને કાઢી મૂકે. પરંતુ અહીંયા હવે સિસ્ટમ દ્વિમુખી શાસન પ્રણાલી છે, એટલે શું થાય કે પ્રજા તો એમ જ માનશે બંગાળનો નવાબ ખરાબ છે, એને વહીવટ ચલાવતા નથી આવડતું, એટલે આ રીતે ખાલી ને ખાલી પૈસો લૂંટી શકશે અને પ્રજાના વિદ્રોહથી બચી જશે. આ સિવાય જે બીજી બધી વિદેશી પ્રજાઓ છે એ પણ એના ઉપર ડાયરેક્ટ આક્રમણ નહીં કરી શકે. કેમ? જો કદાચ એ બંગાળના નવાબ બની ગયા હોત અંગ્રેજો, આ રોબર્ટ ક્લાઇવ કે હેક્ટર મુન્રો જો કદાચ ને બંગાળનો નવાબ બની ગયા હોત તો વિદેશી પ્રજાઓ ડાયરેક્ટ એના ઉપર હુમલો કરે અને એને યુદ્ધમાં જોડાવવું પડે, અને યુદ્ધનો ખર્ચો ભોગવવો પડે. પરંતુ એ લોકો તો હવે ખાલી મહેસૂલી આવક ઉપર છે, મહેસૂલ ઉઘરાવે છે, એટલે વિદેશી પ્રજાઓ એના ઉપર ડાયરેક્ટ હુમલો નહીં કરી શકે. હુમલો કરશે તો પણ બંગાળ ઉપર, તો પણ એનો જવાબ યુદ્ધ દ્વારા કોણ આપશે? બંગાળનો નવાબ આપશે. એટલે ફક્ત ને ફક્ત જે એનો હેતુ હતો પૈસા ઉઘરાવવાનો, એ આ દ્વિમુખી શાસન પદ્ધતિથી પૂરો થઈ ગયો, અને એટલે જ અહીંયા ડાયરેક્ટ બંગાળનો નવાબ બનતા નથી અંગ્રેજો અને આ પદ્ધતિ શરૂ કરે છે. અને આ પદ્ધતિના અંતે જ ધીમે ધીમે જોતા આ પ્રણાલી જ બંગાળને છે રોડ ઉપર લાવી દે છે, બંગાળનું ટોટલી હાલત ખરાબ કરી નાખે છે. જે એક સમયે સમૃદ્ધ હતું બંગાળ, એ એની હાલત ખરાબ થઈ જાય છે અને લગભગ બંગાળમાં ભૂખમરાની શરૂઆત થઈ જાય છે. તો મિત્રો આપણે આખી ચર્ચા કરી ગયા કે કઈ રીતે બંગાળ હતું, કઈ રીતે બંગાળ સમૃદ્ધ બન્યું મુર્શિદ કુલી ખાનના સમયમાં, અને ધીમે ધીમે આવતા કઈ રીતે આ બે યુદ્ધના અંતે અંગ્રેજો મહેસૂલી સત્તા મેળવી લે છે અને બંગાળને પતન કરી નાખે છે. તો મિત્રો આ લેક્ચરમાં આપણે આ બંગાળ વિશે વાત કરવાના હતા, જેમાં આ અગત્યના ક્વેશ્ચન ઘણા બધા આવી જાય છે. બે યુદ્ધ થાય છે, બે યુદ્ધની તારીખો યાદ રાખવાની છે, બે સંધિ યાદ રાખવાની છે, અલીનગર અને અલ્હાબાદની સંધિ. તો મિત્રો આજના માટે આ લેક્ચર માટે આટલું જ. જો તમને અમારા લેક્ચર ગમતા હોય તો પ્લીઝ લાઈક કરતા રહ્યો, તમારા સજેશન કોમેન્ટ કરતા રહ્યો અને અમારી ચેનલને પ્લીઝ સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.